ઠંડા પવન હે જે વાળે કેવી 5 રૂપિયાની ખમણી છે. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? મજામાં જશો? હું પણ મજામાં છું. અને જે સરસ મજાના રેડી થઈ ગયા છે, નાઈને ફ્રેશ થઈ ગયા છે, અને વાગામાં થયા છે સવારના 11:15 જેવું થઈ ગયું છે. આજ તો લેટ થઈ ગયું છે. અને જો બધાને જય દ્વારકાધીશ. ને જો હવે અટાણે આપણે કરવાનું છે કચરું પોતું, ને સરસ નાસ્તો પણ કરી લીધો છે. અને અટાણે જો વરસાદની આગાહી છે સુરતમાં આજે 1 તારીખની. અને જો આજે 1 તારીખ છે અને વરસાદ પણ જોરદાર આવે છે અટાણે. જો તમે બતાવું, જો અટાણે વરસાદ પણ જોરદાર આવે છે. આ જીવ અહીંયા, આ જીવ અહીંયા નીચે જી વાળે છે. આ જીવ અહીંયા અમાર વાળી જા, અહીંયા હાલ. જે વાળે કેવી છે. કામ કરીને નવરા થઈ ગયા છે. પોતું બાકી છે કારણ કે અમારે ગટરનું ઉઘરાણ છે. એટલે હમણાં ગટરવાળા ભાઈને આવશે એટલે પગલાંનું પડશે. એટલે પછી આપણે પોતું કરી નાખશું. અટાણે તો ખાલી કચરું કાઢી નાખ્યું છે. અને જુઓ ગટર ઉભરાણી તમને થોડુંક એવું દેખાતું કારણ કે તાળું માર્યું, લોક ખોલ તાળા ચડે છે. અને અમારા જે બાજુવાળા સોફા ને એકદમ જેથી પાણી ભરાણું હતું ને ત્યારે હે ને એકદમ બધા આખા પલી ગયા એટલે હળી ગયા છે. એટલા માટે જોઈ કે હવે થોડુંક પૂર આવે તો નાખી દે, પણ એની વાડ જો પણ અટાણે હે ને એ ઉપડે એમ નથી. ને ગાયોનો અવાજ આવે છે ને ભૂખ લાગી છે, પણ હવે વરસાદ બહુ છે અટાણે શરૂ છે. પણ આમ તમને લાગતું નહીં હોય, પણ વરસાદ ખૂબ શરૂ છે અટાણે. સુરતમાં 2 દિવસની આગાહી છે. આજે લાસ્ટ દિવસ છે. આજ કેટલો આવે એ જોઈએ. સ્કૂલોમાં, કોલેજમાં ને બધીએ રજા છે, નોકરીમાં ને બધીએ રજા છે આજે. અને અટાણે જો વાગી ગયા છે 11:15 જેવું થઈ ગયું છે. અને રસોઈ પણ કાલે બનાવવાની છે. રસોઈમાં શું બનાવવાનું છે એ તો મને ખબર નથી. જો સાંજનું મસ્ત કાજુ મસાલાનું શાક પડ્યું છે, કાજુ મસાલા. અને જો વરસાદનો અવાજ છે તમારે તુલસીમાં અમે લાકડું બાંધી દીધું છે એટલે વાંધો નથી એટલો બધો. ગુલાબની તો એક ડાળ તો પડી ગઈ છે. અને જો હવે આપણે વરસાદ તમને ચાલો બહાર બતાવું, બહાર ખુલ્લું છે ને એટલા માટે. રસોઈમાં શું બનાવે તો કંઈ નક્કી નથી. શાક તો પડ્યું છે, રોટલી કરી નાખી છે, ભાખરી ગમે કરી નાખશું. અટાણે જો વરસાદ ઝાપટા આવે ને ઘડીક નથી આવતો. અટાણે જો ધીમો ધીમો શરૂ છે. એમ તો શરૂ જ છે વરસાદ. વરસાદ બંધ થવાનું તો નામ લેતું જ નથી. ઘડીક જો દેખાતો હશે તમને વરસાદ કેટલો આવે. આવું છે ને રસોઈમાં શું બનાવવાનું છે ચાલો મમ્મીને આપણે પૂછીએ. હું બનાવવાનું છે રસોઈમાં? શાક પડ્યું, રોટલી કરવાનું, ભાખરી. રોટલો બાપા અંગે રોટલો ખાવો છો? જો કપડાં હકેલવાનું એવું બધું કામ ચાલે છે. પોતું ને જો બધું થઈ ગયું છે. અને જો મમ્મી અટાણે કરે છે બાજરાના રોટલા, સાથે આપણે કરવાનું છે ખાર્યું. અને જો દાદા આવી ગયા છે. આજે વરસાદ કેવો છે દાદા? પણ આમ ઓછો હશે ને પણ. હા, આમ અટાણે ધીમો પડી ગયો છે હવે. હા, નકર ખબર પડત. આપણે સામાન કેટલો ફેર્યો એમાં બગડી જાય. હા, અટાણે તો જો વરસાદ ધીમો પડી ગયો છે. આગાહી છે પણ એટલો બધો વરસાદ આવતો નથી અટાણે. ધીમો ધીમો શરૂ છે. એટલે આમ સતત શરૂ તો છે જ.
સરસ બાજરાના રોટલા અને સાથે છે ખારીઓ. જો રોટલા બને છે અને જો કાંદાનો આપણે ખારીઓ કરવાનું છે, તેલ મૂકીને વઘાર કરી નાખ્યો છે. રોટલા અને ખારીઓ બની ગયું છે. આપણે જો ભાખરી બનાવી છે, કારણ કે જો મસ્ત મજાનું કાજુ કરીનું શાક પડ્યું છે, જો સરસ મજાનું, અને સાથે છે ગરમા ગરમ નાની નાની ભાખરી. અમારી ભાખરી સાવ નાની જો કેવડી હોય, તો સરસ મજાની ભાખરી છે. ચાલો એમાં ઘી ચોપડી લે. જો મસ્ત મજાની ભાખરી બનાવી છે, ભાખરી સાથે કાજુ કરીનું શાક. સાંજે પરોઠા કરીએ દાદાની ઉપર ભાખરી. સુરતવાસીઓને ભાખરી બનાવી છે, ભાખરીને તો અમે દીવાના છે. ભાખરી હોય તો અમે બીજું કાંઈ નથી. એટલે હજી બધી નો પણ ભાખરી ખાવાની, ભાખરી જોઈએ. સરસ. દાદા જો જમવા બેસી ગયા છે. ખારીઓ ને રોટલો મજા આવે ને. ગવડા માણાના તો શું હોય, ખારીઓ ને રોટલા હોય તો મજા જ આવી છે. એના પછી આવું બધું ઓછું ભાવે એમ. ગરીએ ધ્રુજ છે કે બાકી આપણે આવી ગયા છે બાજરો દળાવા. इतना पवन है हिंदी में बात कर रही हूँ. आपको अच्छा लगे तो कमेंट करना. नहीं ना अच्छा लगे तो નાચ પાડશો નાચ જરા હિન્દી નથી આવડતું. ગુજરાતીમાં આપણે રેડી છે. બાવા હિન્દી બોલશો તો એટલે જ ગુજરાતીમાં આપણે બોલો. હિન્દીમાં આપણે એટલું બધું આવડે નહીં. આવડે તમે તો શીખો તો શીખીએ તો શીખો ને તો જ થાય નકર કાંઈ ન થાય. હા એ તો એમ જ. શીખેલા છો હિન્દી. પંખો ચાલુ કરે ને તો એસી વગર 1 મિનિટ ન હાલે, પણ આજે પંખામાં પણ ટાઈટ હોય છે. ચાલુ આ કોલેજ સાઈન તો બાપા એસી લઈને હાલતા નહીં આમ શું. હા બસ હતી એસી વાળી હતી જ ને. લે એમ ક્યારેક ટિકિટ નહોતા દેતા. ટિકિટ ક્યારેય ટિકિટ લીધી નથી. અહીંયા આપણે આસપાસ આવીને 5 રૂપિયા આપવાનું બસ. ખાલી 3 મહિનાનું 2 વખત કાર્ડ કાઢ્યું હતું. તે પછી 3 વર્ષ કોલેજ કરી, એકવાર પણ કાર્ડ નથી કાઢ્યું. હવે પછી આવે જા 12મું છે ને પૂરું થાય એટલે પછી જોઈ કેવી કોલેજ કરે છે. કોલેજ તો કરવાની જ. કોલેજ કરે પણ એને સુરતમાં કરવી છે, વડોદરામાં, અમદાવાદમાં, ક્યાં કરે તો એના નસીબની વાત છે. મારો આવી પ્રમાણે હોય. તારી ક્યાં ઈચ્છા છે કોલેજ કરવાની? વિચારું તો રિઝલ્ટ આવે એ પ્રમાણે હજી એને નક્કી નથી ફેલ થાય કે પાસ. એમ કે આ તો પહેલો શબ્દ છે બોલી ને નહીં તો પાસ જ થઈ જશે એમ. એ તો થયો જ ગાંડાઈ પાસ થઈ જાય ગમે ટીક કરીને. ગમે ટીક કરીને એવું તો કોઈ નથી. ગમે ટીક કરીને પાસ બોર્ડ છે, બોર્ડમાં જા ચેક કરવા વાળા ઈ બોર્ડ. વરસાદ પણ સરસ મજાનો આવે છે. ટળિયો શરૂ છે સવારનો. અને જો અટાણે મસ્ત મજાનો શીરો બનાવવાનો છે. જો આપણે રવો અને ઘી લઈ લીધું છે. અને હવે હલાવવાનો છે. અને જો ગરમ પાણી કરવા મૂકી દીધું છે. જો સરસ રીતે મિક્સ કરી લેશું આપણે. આવું ઠંડુ વાતાવરણ હોય એટલે શીરો ખાવાની મજા આવે. અને આપણે દળનું પણ દળાવીને આવતા રહ્યા છે. બાજરો દળાવવા ગયા હતા એટલે રોટલા અમારે એક ટાઈમ રોટલા અમારે જોઈએ, એટલા માટે રોટલા મજા આવે ખાવાની. સરસ મજાનો આપણે શીરો બનાવ્યા છીએ. અમારી ઘરે ગળ્યું તો બનતું જ હોય. શીરો, સુખડી એ બધી વસ્તુ તો હોય જ મોસ્ટ ઓફ. બ્રેડ હોય એવું ઓછું હોય. શીરો તો હોય જ અમારે. તો સરસમાં ગરમ પાણી ઉકળે છે ને મસ્ત અહીં શીરો બને છે. લાવ હાલો ચાલો આપણે સરખું મિક્સ કરી લે.
ધીમો ગેસ કરો. ઘી નાખવું છે ડાયરેક્ટ અરે બાપા વધી ગયું. એ સારું એ સરસ વેરમાં એકદમ પોલો થઈ ગયો તો થોડીક આપણે હલાવ્યો હતો એટલે મને એમ તો આવડે છે પણ મમ્મી બનાવે સરસ મજાનો કાજુનું નાખું છે એમનું અરે બાપા એમનું કાંઈ નાખવું નથી કાલે જ કાજુનું શાક ખાધું એટલા માટે કાજુ ખાઈ ખાઈને ઓકી રહ્યા. હા આપણે ખાંડ નાખી દઈશું મોરસ નાખ્યું પાણી સૌથી પહેલી વાર મેં શીરો બનાવ્યો ત્યારે કેવું છે ખબર મેં ખાંડ નાખી ને મેં છેલ્લે નાખ્યું ચડી ગયું પછી ખાતા નથી. ખાધા મોઢામાં ખાંડ આવે કકડાટી બોલે. મને કડ થઈ ગયા પાણી ગળે નથી. હા એટલે પહેલી વાર બનાવી એટલે એમ જ હોય. આપણે ક્યારે બનાવવાનું પહેલી વાર બનાવવું જોઈએ પહેલી વારમાં તો થોડું કેમ થાય તો ખરું કકડાટી બોલતી. કકડાટી હા હવે ખબર પડી ગઈ કે જ્યારે હવે દૂધ કા પાણી ગમે એ નાખીએ ને ત્યારે જ ખાંડ નાખી દેવાનું પછી આપણે મિક્સ કરવાનું જે સરસ બની ગયો છે એકદમ જાયફળ નાખી દેવાનો શીરો જો સરસ મજાનો બની ગયો છે અને ઉપરથી આપણે હવે જાયફળ નાખી દઈશું જો મારા મમ્મી આ જો તમને હું તમને હમણાં ખમણી બતાવું કે ખમણી કેવી છે મમ્મી આ કેટલા વર્ષથી આ ખમણીના ખમણીમાં ત્યાં 35 વર્ષ. 30 થી 35 વર્ષ થઈ ગયા છે આ ખમણી. બાએ લીધી હતી એમ કહેતા હતા. કેટલા રૂપિયાની લીધી હતી બા કહેતા 5 રૂપિયા લીધી હતી. 5 રૂપિયાની ખમણી જો અહીંયા 3 વર્ષ હતા આપણે વાપરીએ. અને 3 વર્ષ અમે વાપરીએ છે હવે આ 5 રૂપિયાની ખમણી જો હજી હાલે છે ખાલી એનો એક પગ ઉયો ગયો છે ખમણીમાં આ ખમણાઈ હા. જો આવી રીતના આ ખમણી જો એક પગ ઉયો ગયો છે આનો બહુ આનો આ નાની એવી ખમણી વાપરવામાં બહુ સરળ પડે આ બધી ઝીણી વસ્તુ ખમણાઈ. બધી જો મસ્ત ઝીણું એકદમ જો રવો પણ સરસ બની બને. ગયું. બની ગયા. મસ્ત મજાનો બની ગયો છે ને જો આ ખમણી તમે જોઈ શકો છો ફક્ત 5 રૂપિયાની ખમણી છે કેટલા વર્ષ 30-35 અટાણે આ ખમણી તમે લેવા જાઓ ને આવી મળે તો નહીં અટાણે મોસ્ટ હવે આ ન મળે હવે ઓલી બધી ઊભી જ મળે છે આમાં ઝીણી વસ્તુ ખમણાઈ. હા જેની વસ્તુ મોસ્ટ હું ચીજ પણ આમ જ ખમણું છે પણ આમાં જોઈએ ખાલી એક પગ ભાંગી ગયો છે નીરી ગયો. નીકળી ગયો છે એમ. પછી તો વેલ્ડિંગ નીરી જાય ને 30 વર્ષ ત્યાં 35 બહુ મજબૂત પણ બહુ છે વાહ શીરો બની ગયો પ્રસાદ જેવો બન્યો ને. મસ્ત મજાનો શીરો બની ગયો છે ચાલો પહેલા આપણે કૃષ્ણ ભગવાનને ધરી દઈએ ને પછી આપણે ખાઈએ જો આપણે ભગવાનની વાટકી લઈ લીધી છે સરસ મજાના કૃષ્ણ ભગવાનને આપણે શીરો ધરી દઈએ મસ્ત મજાનો શીરો બની ગયો છે જય જય દ્વારકાધીશ જો સરસ મજાનો કૃષ્ણ ભગવાન ખાઈ જો સરસ મજાનો શીરો બની ગયો ચાલો હવે ટેસ્ટ કરીએ કેવો બન્યો છે મસ્ત મજાનો શીરો બની ગયો ગરમ છે એકદમ મસ્ત મોઢામાં રાહ થઈ જાય મસ્ત જે શીરો બન્યો છે ચાલો હવે ખાઈ લે અત્યારે જો સાંજના જમવામાં શીરો પહેલાં તો આપણે શીરો ખાઈ દીધો છે જો પપ્પાને શનિવાર છે એકટાણું છે એટલે એના માટે જો એને રીંગણાનું શાક બહુ ભાવે એટલે એના માટે જો સરસ મજાનું રીંગણાનું શાક બને છે સાથે બનાવવાના છે રોટલી કે રોટલા રોટલી અથવા રોટલા બનાવશું બાજુ હવે દળાઈ આવ્યા છે અને જો અમારે રીંગણાના શાકમાં ખાંડ જોઈએ ગળું શાક હોય ને તો જ ભાવે રીંગણાનું સેવ ટમેટાનું એવું બધું અને અટાણે જો વાગવામાં થયા છે સાંજના 7 વાગી ગયા છે
દાદા પણ હજી આવ્યા નથી, હવે આવતા હશે. જો મસ્ત આપણે વિડીયો પણ અપલોડ કરી દીધો છે, જોઈ લેજો. કાજુ મસાલા એન્ડ પરોઠા બનાવ્યા હતા અને ક્રીમી મેગી બનાવી હતી સરસ મજાની. હવે જે મને મસ્ત મજાની રસોઈ બનાવે છે, આપણે ચાલો એક વિડીયો એડિટિંગ કરવાનો બાકી છે તે કરી. અટાણે જો સરસ મજાના સમાચાર શરૂ છે, માંડવીના છે એટલે કચ્છના છે. દાદા જો બેસી ગયા છે જમવા. જમવામાં છે સરસ મજાનું રીંગણાનું શાક છે, સાથે છે રોટલી દૂધ ને એવું બધું જમવાનું છે. જો મસ્ત મજાનું. દાદા વરસાદ બહુ પડ્યો કા? હા, બીજે એટલે આપણે જે સુરતમાં તો કેટલો ઓછો છે. બીજે આપણે આ બધા નવસારીના પાણી આવે ને તો બધા રોડ તો બંધ જ છે. જો આટલા પાણી બધે આવી ગયા છે. ખેડૂતોને બધા મારા માસીને બે ગામડે એને બધા ફળી હલા ખેતર ધોવાઈ ગયા ચોળા. બધા નુકસાન પણ એટલું બધું થયું છે. ચાલો આપણે પણ સરસ મજાનું જમી લે. દાદા જો દૂધ એમ પીશો, જો તારો વિડીયો દૂધ પીશો. આમ ચડાવી કે ને પછી હવે હાથ કેમ રાખે દાદા? હાથ કેમ રાખે? હા ભાઈ નો કરાય આમ નથી પછી એમ તો એમ બસ એમ પડાય એમ પીતી ને જોરથી ગા. સંદેશા આતે હે તડપાતે. જો મોટા બાપાની ઘરે બેસવા ગયા હતા ને જો આપણે ગ્રંથ સાથે રમ્યા, ચારવી સાથે. મારી ભત્રીજી એકને મજા નહોતી તો સૂતી હતી તો સરસ મજાના ઘડીક આપણે બેઠ્યા હતા ને વાગી ગયા છે 11:30 વાગી ગયા છે. દાદા પણ જો સૂઈ ગયા છે. અને ચાલો હવે આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ. વિડીયોમાં આટલું જ હતું. જો તમને મારો વિડીયો ગમે વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને જો તમે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરીવાર કાલના મજાના મસ્ત લોગમાં અને એક ફ્રેશ લોગમાં તમને મળશે. ત્યારે બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, જય શ્રી કૃષ્ણ, બાય.